ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ ચોથો વલ્ભી વિદ્યા સ્થાનમ એટલે કે વલ્ભી છે તે વિદ્યાનું પરમ સ્થાન છે એ પાઠ આપણે જોશું. સૌથી પહેલાં આ પાઠ વિદ્યાનો છે, વિદ્યાના સ્થાનનો છે, માટે સૌથી પહેલાં આપણે આ પાઠની અંદર માતા સરસ્વતીને વંદન કરીશું. પાઠ 4 વલ્ભી વિદ્યાસ્થાનમ એટલે કે વલ્ભી વિદ્યાસ્થાનક એટલે કે વલ્ભી શહેર છે તે એક વિદ્યાનું ધામ છે. જો વિદ્યાર્થી મિત્રો, આ છે પ્રાચીન કાળનું વલ્ભી વિદ્યાનું સ્થાન. અત્યારે ત્યાં માત્ર તેના ખંડેરો જ છે. આ તે વલ્ભી વિદ્યાસ્થાનનું ખંડેર તમને દેખાય છે. પ્રાચીન ઇતિહાસ તથા સંસ્કૃતિ કે પ્રમુખ સ્થળ વલ્ભી. આ ત્યાંનો પ્રાચીન ઇતિહાસકાળ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રૂબરૂ તો જોઈ નથી શકતા, માટે હું તમને તેનો ફોટા દ્વારા પરિચય કરાવું છું. હવે આપણા સૌથી પહેલા 4 ગ્રંથો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ. આ વિદ્યાપીઠની અંદર 18 પુરાણોનો અભ્યાસ કરાવવામાં આવતો. 4 વેદો, વેદાંગો, ઉપનિષદો વગેરેનો, ધનુર્વિદ્યા, આયુર્વેદ, અસ્ત્રવિદ્યા, શસ્ત્રવિદ્યા વગેરેનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. તેમાંના 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ તેમજ આયોધ્યક્ષ, રત્નમાલા, વેદાંગ. जो शिक्षा, कल्प, व्याकरण, निरूप, छंद और ज्योतिष आर्थ सनातन शास्त्र है उनको वेदांग कहते हैं. वेदांग कोने कहेवाय तेनी आपणे अहींया समझ आपे छे कि जे शिक्षा होय, कल्प होय, व्याकरण होय, निरुक्त होय, छंद होय अने ज्योतिष शास्त्र होय તેમજ આર્ય સનાતન એટલે કે સનાતન શાસ્ત્ર હોય તેને વેદાંગો કહે છે. વેદાંગોની અંદર શેનો સમાવેશ થાય છે? તો કે એક ન્યાય દર્શન, બીજું મીમાંસા દર્શન, જેની અંદર તર્કનું અધ્યયન એટલે કે તર્કનું જ્ઞાન ભણાવવામાં આવે છે. પછી છે મનુસ્મૃતિ, કે જેની રચના વિશ્વવિખ્યાત મહર્ષિ મનુ નામના અમર ઋષિએ કરી હતી, માટે તેનું નામ છે મનુસ્મૃતિ. પછી છે વૈશેષિક દર્શન, તેની અંદર ઋગ અધ્યયનનો અભ્યાસ કરાવવામાં આવે છે. તેની રચના ડૉક્ટર શ્રી નારાયણ મિશ્રએ કરી છે. વેદાંગની સંખ્યા, વેદાંગોની કુલ સંખ્યા કેટલી છે? તો કે વેદાંગોની સંખ્યા 6 છે. મહાપુરાણોની સંખ્યા 18 છે. વેદાંગોની સંખ્યા, મહાપુરાણોની સંખ્યા, વેદાંગોની સંખ્યા 6, મહાપુરાણોની સંખ્યા 18 અને ઉપનિષદોની કુલ સંખ્યા 108 છે. તેમજ વૈશેષિક દર્શન, ઋગ અધ્યયન, કે જેની રચના ડૉક્ટર શ્રી નારાયણ મિશ્રએ કરી છે. તે ઉપરાંત વેદાંગની સંખ્યા એટલે કે વેદાંગોની સંખ્યા 6 છે, મહાપુરાણોની સંખ્યા 18 છે અને ઉપનિષદોની કુલ સંખ્યા 108 છે. પ્રાચીન ભારતીય ઇતિહાસ કે સ્ત્રોત, આપણા પ્રાચીન ભારતના ઇતિહાસના સ્ત્રોતો ક્યાં છે? તો કે સાહિત્યિક સ્ત્રોતો, ધાર્મિક સાહિત્યો, એની અંદર ષડદર્શન આવે, મહાકાવ્ય આવે, પુરાણો આવે અને સ્મૃતિ દર્શનનો સમાવેશ થાય છે. હવે કયા કયા દર્શન આવે? તો કે સૌથી પહેલાં એક સાંખ્ય દર્શન, ત્યારબાદ યોગ દર્શન, ત્યારબાદ વૈશેષિક દર્શન, ત્યારબાદ મીમાંસા દર્શનમ, વેદાંત દર્શનમ, ચારવાક દર્શન, जैन दर्शन, જેની અંદર जीव का स्वरूप बंधन और मोक्ष की अवधारणा है. जैन दर्शनની અંદર જીવનું પોતાનું સ્વરૂપ,
જીવને કયા કયા બંધન છે અને જીવને કઈ રીતના મોક્ષ મળે તેની ધારણા આપવામાં આવી છે. તે ઉપરાંત ત્યારબાદ આવે છે બૌદ્ધ દર્શન તથા અન્ય ભારતીય દર્શન. ત્યારબાદ આયુર્વેદ મહોદધિ, તેમજ આયુર્વેદ મહોદધિ એટલે કે સુક્ષેણની ઘંટુ નામના તેના દ્વારા તેની રચના કરવામાં આવી છે. આચાર્ય બાલકૃષ્ણ તેના રચનાકાર છે. આયુર્વેદ એટલે કે આપણે આયુર્વેદિક ઔષધિનો જેની અંદર અભ્યાસ કરાવવામાં આવે તેને આયુર્વેદ મહોદધિ કહે છે. ત્યારબાદ ધનુર્વેદ એટલે કે જેની અંદર ધનુર્વિદ્યાનો અભ્યાસ કરાવવામાં આવે છે તે વૈદિક કાલીન ભારતીય યુદ્ધકલા કે વૈદિક કાળમાં પ્રાચીન સંસ્કૃતિની અંદર ધનુર્વેદ એટલે કે વૈદિક કાલીન પ્રાચીન કાળની અંદર ભારતીય સંસ્કૃતિમાં યુદ્ધની કળા શીખવવામાં આવતી તેને કહેવાય ધનુર્વેદ. પ્રાચીન કાળમાં લોકો જ્યારે પણ યુદ્ધ કરવા જતા ત્યારે ધનુર્વિદ્યા એટલે કે ધનુષ્વતી, ગદાવતી, ભાલા, તીર, કામઠા તેનેથી તેઓ યુદ્ધ કરતા હતા. એટલે પ્રાચીન કાળની અંદર જે યુદ્ધ કળા શીખવાડવામાં આવતી તેને કહેવાય ધનુર્વેદ. ત્યારબાદ કલા અભિનય કે ક્ષેત્ર મેં સફળતા, કળા અને અભિનયના ક્ષેત્રમાં સફળતા કેવી રીતના મળે તેને માટેની પણ જે શિક્ષા આપવામાં આવતી તેને કહેવાય ગંધર્વ મંત્ર. હવે અહીંયા તમને 4 બીજા ઉપવેદો છે. આપણા વેદો તો છે જ, એ સિવાયના બીજા પણ 4 ઉપવેદો છે. જે ઉપવેદોનું શોર્ટકટ નામ છે ગંધશી આય. ગંધશી આય એટલે ગંગ એટલે કે ગંધર્વ વેદ, ધ એટલે કે ધનુર્વેદ, સી એટલે કે શિલ્પવેદ અને આય એટલે કે આયુર્વેદ. આ 4 વેદોના ઉપવેદો કહે છે. હવે અહીંયા છે તે વલ્લભીપુર કા મૈત્રક ગુર્જર રાજવંશ. વલ્લભીપુરની અંદર જે રાજા થઈ ગયા તે રાજાનું નામ હતું મૈત્રક રાજા. આ તમને જે ફોટો દેખાય છે તે વલ્લભીપુરના રાજા મૈત્રકનો છે. માત્ર ને માત્ર દરેક ફોટો તમને જાણ થાય, તમે સમજી શકો, તમે જોઈ શકો કે કઈ વસ્તુ કેવી હોય તેના માટે અહીંયા તમને તેના પિક્ચર આપવામાં આવ્યા છે. તો હવે આપણે આગળ જોશું. હવે આ છે મહાકવિ નાગાર્જુન, જેને કાવ્યની રચના કરી તે મહાકવિ નાગાર્જુન. ભારત કે પ્રાચીન વિશ્વવિદ્યાલય, આ આપણું વલ્લભી વિદ્યાપીઠ છે, સૌથી જૂનામાં જૂનું પ્રાચીન એટલે કે વિશ્વવિદ્યાલય. इस विश्वविद्यालय में हर्षवर्धन, धर्मपाल, वसुबंधु, धर्मकीर्ति, आर्यवेद, नागार्जुन जैसे कई विद्वानों ने पढ़ाई की थी. आ विश्वविद्यालयની અંદર હર્ષવર્ધન હતા, ધર્મપાલ હતા, વસુબંધુ હતા, ધર્મકીર્તિ હતા, આર્યવેદ હતા તેમજ કવિશ્રી નાગાર્જુન જેવા મોટા મોટા વિદ્વાનોએ આ વિશ્વવિદ્યાલયની અંદર અભ્યાસ કર્યો હતો. પ્રાચીન ઇતિહાસ તથા સંસ્કૃતિ કે પ્રમુખ સ્થળ વલ્લભી. વલ્લભી છે એ શું છે તો કે આપણો પ્રાચીન સંસ્કૃતિનો, આપણો પ્રાચીન એટલે કે સૌથી જૂનો આપણો ઇતિહાસ છે અને સંસ્કૃતિ કે પ્રમુખ એટલે કે આપણી સંસ્કૃતિનું સૌથી પહેલું સ્થાન છે જો કોઈ હોય તો તે છે વલ્લભી. હવે આપણે પાઠ 4 વલ્લભી વિદ્યાસ્થાનમ તેનું ભાષાંતર જોશું. સંપ્રતિ વિવિધા વિશ્વવિદ્યાલયા સુપ્રસિદ્ધા સંતિ. સંપ્રતિ એટલે કે અત્યારે, વિવિધા એટલે કે વિવિધ, વિશ્વવિદ્યાલયા એટલે કે વિશ્વવિદ્યાલયો, સુપ્રસિદ્ધા એટલે કે પ્રસિદ્ધ અને સંતિ એટલે કે છે. સંપ્રતિ વિવિધા વિશ્વવિદ્યાલયા સુપ્રસિદ્ધા સંતિ. અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે. તેષુ કેચન એતાદશા સંતિ
यत्र अध्ययनार्थ प्रवेशं प्राप्यं छात्र स्वात्मानं धन्यं मन्यते। तेषु એટલે તેમાં, કેચનમ એટલે કેટલાક, એતાદશા એટલે કે એવા, સંતિ એટલે છે, યત્ર એટલે જ્યાં, અધ્યયનાર્થ એટલે કે અધ્યયન માટે, પ્રવેશમ પ્રાપ્તમ એટલે કે પ્રવેશ મેળવીને, છાત્ર એટલે કે વિદ્યાર્થી, સ્વાત્માનમ એટલે કે પોતાને, ધન્યમ એટલે કે ધન્ય, મન્યતે એટલે કે માને છે। તેષુ કેચન એતાદૃશાઃ સન્તિ યત્ર અધ્યયનાર્થ પ્રવેશમ પ્રાપ્ય છાત્રઃ સ્વાત્માનમ ધન્યમ મન્યતે। તેમાં કેટલાક એવા છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાને ધન્ય માને છે। એવમેવ પુરાકાલેપી अस्माकं भारतदेशे एतादृशा बहव विश्वविद्यालया आसन। एवमेव એટલે એનો અર્થ એમ થશે કે એ જ, પુરાકાલેપી એટલે કે પ્રાચીન સમયમાં, પુરા એટલે કે પ્રાચીન, કાલે એટલે કે સમયમાં, અસ્માકમ એટલે કે આપણા, ભારતે દેશે એટલે કે ભારત દેશમાં, બહવ એટલે કે ઘણા, વિશ્વવિદ્યાલયા એટલે કે વિશ્વવિદ્યાલયો, આસન એટલે કે હતા। એ જ રીતે પ્રાચીન સમયમાં પણ આપણા ભારત દેશમાં એવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા। તત્ર વિદ્યાધ્યયનાય દૂરાત દેશાત સમાગત્ય પ્રવેશમ લબ્ધ્વા છાત્રા સ્વાત્માનમ ધન્યમ મન્યન્તે સ્મ। તત્ર એટલે ત્યાં, વિદ્યાધ્યયનાય એટલે કે વિદ્યા શીખવા માટે, દૂરાત દેશાત એટલે કે દૂરના દેશમાંથી, લબ્ધ્વા એટલે કે મેળવીને, છાત્રા એટલે કે વિદ્યાર્થીઓ, સ્વાત્માનમ એટલે કે પોતાને, ધન્યમ એટલે કે ધન્ય, મન્યન્તે એટલે કે માનતા, અને સ્મ એટલે કે હતા। ત્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા। એષુ એકતમ વલ્ભી વિશ્વવિદ્યાલયઃ। એષુ એટલે એ બધામાં, એકતમ એટલે એક, વલ્ભી એટલે કે વલ્ભી, વિશ્વવિદ્યાલય એટલે કે વિશ્વવિદ્યાલય છે। એષુ એકતમ વલ્ભી વિશ્વવિદ્યાલય, એ બધામાં એક વલ્ભી વિશ્વવિદ્યાલય છે। મગધ રાજ્યે યથા નાલંદા આસીત તથૈવ અત્ર ગુર્જર પ્રદેશે વલ્ભી આસીત। મગધ રાજ્યે એટલે કે મગધ રાજ્યમાં, યથા એટલે જેમ, નાલંદા એટલે નાલંદા, આસીત એટલે કે હતું। મગધ રાજ્યમાં જેમ નાલંદા હતું, તથૈવ એટલે કે તે જ રીતે, અત્ર એટલે કે અહીં, ગુર્જર પ્રદેશે એટલે કે ગુજરાત રાજ્યમાં, વલ્ભી એટલે કે વલ્ભી એટલે કે વિશ્વવિદ્યાલય, આસીત એટલે કે હતું। આમાં આપણને શું કહે છે કે મગધ રાજ્યની અંદર જેમ નાલંદા વિદ્યાપીઠ હતું, તે જ રીતે અહીં ગુજરાત રાજ્યમાં અથવા તો ગુજરાત પ્રદેશમાં વલ્ભી વિશ્વવિદ્યાલય હતું। અત્રાપી સુદૂરાત દેશાત જનાઃ અધ્યયનાય આગચ્છન્તિ સ્મઃ। અત્રાપી એટલે કે અહીં પણ, અત્ર એટલે અહીં, અને અપી એટલે પણ, અત્રાપી એટલે કે અહીં પણ, સુદૂરાત એટલે કે દૂરના, દેશાત એટલે કે દેશોમાંથી, જનાઃ એટલે લોકો, અધ્યયનાય એટલે કે અધ્યયન માટે, આગચ્છન્તિ એટલે કે આવતા, અને સ્મ એટલે કે હતા।
અહીં પણ દૂરના દેશોમાંથી લોકો અધ્યયન માટે આવતા હતા. અદ્યત્વે અસ્મદીએ ગુર્જર પ્રદેશે વર્તમાને ભાવનગરે જનપદે વલ્ભી નામકમ યદેકમ ઉપનગરમ વર્તતે. અદ્યત્વે એટલે કે હાલમાં, અસ્મદીએ એટલે કે આપણા, ગુર્જર પ્રદેશે એટલે કે ગુજરાત પ્રદેશમાં, વર્તમાને એટલે કે અત્યારના, ભાવનગરે એટલે કે ભાવનગર, જનપદે એટલે કે શહેરમાં, વલ્ભી નામક એટલે કે વલ્ભી નામનું, યદેકમ એટલે કે જે, એ ઉપનગરમ એટલે કે નગર, વર્તતે એટલે કે છે. હાલમાં આપણા ગુજરાત પ્રદેશમાં અત્યારના ભાવનગર શહેરમાં વલ્ભી નામનું જે એ નગર છે. તત્રેવ એટલે કે ત્યાં, પ્રાચીન કાલે એટલે કે પ્રાચીન સમયમાં, વલ્ભી વિશ્વવિદ્યાલય આશિત એટલે કે વલ્ભી વિશ્વવિદ્યાલય હતું. હાલમાં આપણા ગુજરાત પ્રદેશમાં અત્યારના ભાવનગર શહેરમાં વલ્ભી નામનું જે એ નગર છે ત્યાં જ પ્રાચીન સમયમાં વિશ્વવિદ્યાલય હતું. વસ્તુ તસ્તુ ઇદમ ઉપનગરમ પ્રાચીન કલા દેવ અધ્યયનમ અધ્યાપનસ્ય કેન્દ્રમાસિત. વસ્તુ તસ્તુ એટલે ખરેખર તો, ઇદમ એટલે કે આ, ઉપનગરમ એટલે નગર, પ્રાચીન કાલાદેવ એટલે કે પ્રાચીન સમયથી જ, અધ્યયન એટલે કે ભણવાનું, અધ્યાપનસ્ય એટલે કે ભણાવવાનું, કેન્દ્ર એટલે કેન્દ્ર, અને માસિત એટલે કે હતું. ખરેખર તો આ નગર પ્રાચીન સમયથી જ અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું. અધ્યયન એટલે ભણવું અને અધ્યાપન એટલે કે ભણાવવું. ભણવું અને ભણાવવાનું કેન્દ્ર હતું. પૂર્વ મંત્ર એટલે કે પહેલાં. અહીં અષ્ટાદશ વિદ્યાયા, અષ્ટા એટલે કે 18, અષ્ટાદશ એટલે કે 18, વિદ્યાયા એટલે કે વિદ્યાઓના, પઠન એટલે કે પઠન, પાઠનમ એટલે પાઠન, ચ ભવતી એટલે કે થતા હતા. પહેલાં અહીં 18 વિદ્યાઓનું પઠન અને પાઠન થતું હતું. ભણતા અને ભણાવતા હતા. પહેલાં આ વિદ્યાપીઠની અંદર 18 વિદ્યાઓ ભણતા અને ભણાવવામાં આવતી હતી. એતાસુ વિદ્યાસુ ચત્વારો વેદા ષટ વેદાંગાની પુરાણમ ન્યાય મીમાંસા સ્મૃતિ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અર્થવેદ ચત્વારઃ ઉપવેદા ચ સમાવિષ્ટા સંતિ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને આગળ જે પિક્ચર બતાવી દીધા, બરોબર, તે જ કયા વસ્તુઓનું ત્યાં ભણાવવામાં આવતું હતું, કયા વિષયોનું જ્ઞાન આપવામાં આવતું, તેના તમને અહીં નામ આપ્યા છે. અને મેં તમને પાઠની શરૂઆત કરતાં પહેલાં જ દરેક વસ્તુના ફોટોગ્રાફ્સ આગળ બતાવી આપેલ છે. આ વિદ્યાઓમાં એતાસુ એટલે કે આ, વિદ્યાસુ એટલે કે વિદ્યાઓમાં, ચત્વારો એટલે કે 4, વેદાહ એટલે કે વેદો, ષટ એટલે કે 6, વેદાંગાની એટલે કે વેદાંગો, પુરાણમ એટલે કે પુરાણ, ન્યાય એટલે કે ન્યાય દર્શન, મીમાંસા એટલે કે મીમાંસા દર્શન, સ્મૃતિ એટલે કે સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ એટલે કે આયુર્વેદ, ધનુર્વેદ એટલે કે ધનુર્વેદ, ગંધર્વવેદ એટલે કે સંગીત શાસ્ત્ર, અર્થવેદ એટલે અર્થવેદ, અને ચત્વારહ એટલે કે 4, ઉપવેદાહ એટલે કે ઉપવેદોનો, ચ એટલે અને, સમાવિષ્ટા એટલે કે સમાવેશ, સંતિ એટલે થાય છે. એતાસુ વિદ્યાસુ ચત્વારો વેદા ષટ વેદાંગાની પુરાણમ ન્યાય મીમાંસા સ્મૃતિ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અર્થવેદા ચત્વારઃ ઉપવેદા ચ સમાવિષ્ટા સંતિ.
આ વિદ્યાઓમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણો, ન્યાય દર્શન, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીત શાસ્ત્ર, અર્થવેદ અને 4 વેદ ઉપવેદોનો સમાવેશ થાય છે. હવે અહીંયા આપણને એમ કહેવામાં આવે છે કે આ વિશ્વવિદ્યાલયની અંદર 18 વિદ્યાઓનું જ્ઞાન આપવામાં આવતું. તો આ 18 વિદ્યાઓ કઈ કઈ છે? તો કે તેમાંના 4 વેદો હતા, 6 વેદાંગો હતા, તેમજ આપણા પુરાણો હતા, ન્યાય દર્શન હતું, મીમાંસા દર્શન હતું, સ્મૃતિ ગ્રંથો હતા, આયુર્વેદ હતું, ધનુર્વેદ હતું, સંગીત શાસ્ત્ર હતું, અર્થવેદ હતું અને એ ઉપરાંતના 4 ઉપવેદો કે જે મેં તમને આગળ બધું બતાવી દીધું તેનો સમાવેશ થાય છે. તતઃ બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ચ ઇદમ કેન્દ્ર સજ્જાતમ. તત એટલે પછી, બૌદ્ધ દર્શનસ્ય એટલે કે બૌદ્ધ દર્શનનું, તેમજ જૈન દર્શનસ્ય એટલે કે જૈન દર્શનનું, ઇદમ એટલે કે આ, કેન્દ્રમ એટલે કેન્દ્ર અને સજ્જાતમ એટલે કે થયું. પછી વિશ્વવિદ્યાલય બૌદ્ધ દર્શનનું તેમજ જૈન દર્શનનું કેન્દ્ર પણ થયું. ખ્રિસ્તસ્ય એટલે કે ઈસવીસનની, આપણે કોઈ પણ નવું વર્ષ હોય બરોબર, એ નવું વર્ષ આપણે તારીખ લેખે ચાલુ થાય એને આપણે ઈસવીસન કહેવાય. સંસ્કૃતની ભાષામાં એને ખ્રિસ્તસ્ય કહેવાય. ખ્રિસ્તસ્ય ચતુર્થયા શતાબ્દામ. ખ્રિસ્તસ્ય એટલે ઈસવીસનની, ચતુર્થયા એટલે ચોથી, શતાબ્દાન એટલે કે સદીમાં, ઋગ્વેદસ્ય એટલે કે ઋગ્વેદના, ભાષ્યકાર એટલે કે ભાષ્યકાર, સ્કંદસ્વામી એટલે કે સ્કંદસ્વામી, સજ્જાત એટલે કે થયા. ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર એટલે કે ઋગ્વેદની રચના કરનાર સ્કંદસ્વામી થયા. ત્યારબાદ આવે છે બૌદ્ધ દર્શનમ. બૌદ્ધ દર્શન એટલે કે સહ અત્રેવ અવસ્થ. સહ એટલે એ, અત્રેવ એટલે અહીં, અવસ્થ એટલે કે રહેતા હતા. બૌદ્ધ દર્શનમ એટલે કે એ અહીં જ રહેતા હતા. એતત સૂચયતિ યત ગુપ્તકાલે અત્રે વેદાધ્યનમપી પ્રચલિત સમ. એતત એટલે કે એ, સૂચ્યતિ એટલે સૂચવે છે, યત એટલે કે ગુપ્તકાલે એટલે ગુપ્ત વંશના, અત્રે એટલે અહીં, વેદાધ્યયનમપી એટલે કે વેદાધ્યન પણ, પ્રચલતિ સ્મ એટલે કે ચાલતું હતું. એ સૂચવે છે કે ગુપ્ત વંશના સમયમાં અહીં વેદાધ્યયનમ પણ ચાલતું હતું, એટલે કે વેદો પણ ભણાવવામાં આવતા હતા. ખ્રિસ્તસ્ય ચતુર્થયા શતાબ્દામેવ સુપ્રસિદ્ધો બૌદ્ધાચાર્યો સ્થિરમતી, ગુણમતી તેમજ જૈનાચાર્ય શ્રીમલવાદી સુરી ચ અત્રેવ વિદ્યાવ્યાસંગમ કુર્વંતી સ્મ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખ્રિસ્તીસ્ય એટલે કે ઈસવીસનની, ચતુર્થયા એટલે કે ચોથી, શતાબ્દ્યામેવ એટલે કે સદીમાં જ, સુપ્રસિદ્ધો એટલે કે સુપ્રસિદ્ધ, બૌદ્ધાચાર્યો, બૌદ્ધા એટલે બૌદ્ધ અને ચાર્યો એટલે કે આચાર્યો, બૌદ્ધાચાર્યો એટલે કે બૌદ્ધ આચાર્યો, સ્થિરમતી ગુણમતી, સ્થિરમતી અને ગુણમતી નામના 2 બૌદ્ધ આચાર્યો, તેમજ જૈનાચાર્ય એટલે કે જૈન આચાર્ય, શ્રીમલવાદી એટલે કે શ્રીમલવાદી, સુરી એટલે કે સુરી, અત્રેવ એટલે કે અહીં જ, વિદ્યાવ્યાસંગમ એટલે કે વિદ્યા અભ્યાસમ, કુર્વંતી એટલે કે કરાવતા અને સ્મ એટલે કે હતા. ઈસવીસનની ચોથી સદીમાં જ સુપ્રસિદ્ધ 2 બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલવાદી સુરી અહીં જ વિદ્યાભ્યાસ કરતા હતા. એતત સૂચયતિ, એતત એટલે કે એ,
સૂચ્યતિ એટલે કે સૂચવે છે કે યદત્ર જૈન, યદત્ર એટલે કે અહીં, જૈન એટલે કે જૈન બૌદ્ધ દર્શનાપી, અહીં જૈન દર્શન, બૌદ્ધ દર્શન અને મપી એટલે કે પણ, જૈન બૌદ્ધ દર્શનામાપી એટલે કે જૈન અને બૌદ્ધ દર્શન પણ, અધ્યયનમ એટલે કે અધ્યયન, પ્રચલતી એટલે કે ચાલતું અને સ્મ એટલે કે હતું. એ સૂચવે છે કે અહીં જૈન દર્શન, બૌદ્ધ દર્શનોનું પણ અધ્યયન એટલે કે ભણાવવાનું ચાલતું હતું. અત્ર યથારુચિ યથામતી છાત્રાહ અપઠન, અત્ર એટલે અહીં, યથારુચિ એટલે કે રસ પ્રમાણે, યથામતી અને બુદ્ધિ પ્રમાણે, છાત્રાહ એટલે કે વિદ્યાર્થીઓ, અપઠન એટલે કે ભણતા હતા. અહીં વિદ્યાર્થીઓ રસ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે ભણતા હતા. પ્રવેશાર્થ માત્ર એટલે કે પ્રવેશ માટે અહીં, પ્રવેશ પરીક્ષામી, પ્રવેશ પરીક્ષાપી એટલે પ્રવેશ પરીક્ષા પણ, ભવતી સ્મઃ એટલે ભવતી એટલે થતી અને સ્મ એટલે હતી. પ્રવેશ પરીક્ષાપી એટલે પ્રવેશ પરીક્ષા પણ, ભવતી એટલે થતી અને સ્મ એટલે હતી. પ્રવેશ મેળવવા માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. તામૂર્તિય એટલે તામૂર એટલે તેમાં અને તિયર એટલે કે ઉત્તીર્ણ, તામૂર્તિય, તામુ પ્લસ ઉત્તીર્ણ એટલે કે તામૂર્તિય એટલે કે તેમાં ઉત્તીર્ણ થઈને જ, એવ એટલે જ, અત્ર એટલે અહીં, છાત્રસ્ય એટલે વિદ્યાર્થી, પ્રવેશ એટલે પ્રવેશ, શક્ય એટલે શક્ય, આશિત એટલે હતો, તેમાં ઉત્તીર્ણ થઈને જ અહીં વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય હતો. ખ્રિસ્તસ્ય પંચમ્યા એટલે કે ઈસવીસનની 5મી શતાબ્દામ એટલે કે સદીમાં, ખ્રિસ્તસ્ય પંચમ્યા શતાબ્દામ એટલે કે ઈસવીસનની 5મી સદીમાં, ઇદમુપનગરમ, ઇદમ એટલે આ, ઇદ પ્લસ ઉપનગરમ એટલે ઇદમુપનગરમ એટલે કે આ નગર, મૈત્રકાણા એટલે કે મૈત્રક નામના રાજાઓનું, રાજધાની એટલે કે પાટનગર, આશિત એટલે કે હતું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મૈત્રક નામના રાજા આવ્યા, જેનો મેં તમને ફોટો આગળ જ બતાવી આપેલ છે. ખ્રિસ્તસ્ય પંચમ્યા શતાબ્દાન ઇદમુપનગરમ મૈત્રકાણા રાજધાની આશિત, ઈસવીસનની 5મી સદીમાં આ નગર મૈત્રકાણા એટલે કે મૈત્રક રાજાઓનું, રાજધાની એટલે કે પાટનગર, આશિત એટલે હતું. મૈત્રકાણા વ્યવહારસ્થાનુસારમ, મૈત્રકાણા વ્યવસ્થાનુસારમ અધ્યયનસ્ય સમાપ્ત્યનંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થ ભવતિ સ્મ. મૈત્રકાણા એટલે કે મૈત્રકોની, મૈત્રકાણા વ્યવસ્થાનુસારમ અધ્યયનસ્ય સમાપ્ત્યનંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થ ભવતિ સ્મ. મૈત્રકાણા એટલે મૈત્રકોની, વ્યવસ્થાનુસારમ એટલે કે વ્યવસ્થા પ્રમાણે, અધ્યયનસ્ય એટલે કે અધ્યયનની, સમાપ્ત્યનંતરમ એટલે કે સમાપ્તિ પછી, સમાપ્ત્યનંતરમ અનંતરમ એટલે પછી અને સમાપ્ત્ય એટલે કે સમાપ્તિ, એટલે સમાપ્ત્યનંતરમ એટલે કે સમાપ્તિ પછી, વાદ સભાયા, વાદ એટલે કે ચર્ચા, સભાયા એટલે કે સભામાં, વાદ સભાયા એટલે કે ચર્ચા સભામાં, શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્રાર્થ, ભવતી સ્મ એટલે કે થતો, શાસ્ત્રાર્થ થતો. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આખી લાઈન લઉં છું. મૈત્રકાણા વ્યવસ્થાનુસારમ અધ્યયનસ્ય
समाप्त्यनन्तरं वादसभाया शास्त्रार्थ भवति स्म। મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. એટલે કે જ્યારે પણ જે વિદ્યાર્થીઓનું જે છાત્રોનું વિદ્યા અભ્યાસ પૂરો થઈ જતો ત્યારે એક ચર્ચા સભા થતી. તે ચર્ચા સભામાં જ વિદ્યાર્થીઓનો શાસ્ત્રાર્થ થતો. એટલે કે તે કઈ રીતના ચર્ચા કરે છે તે ઉપરથી જ નક્કી થઈ જતું કે વિદ્યાર્થી કેટલો નિપુણ થયો છે. શાસ્ત્રાર્થે વિભિન્નાના મતાંતરાણા ખંડન મંડન પૂર્વકમ વિમર્શ ભવતી સ્મ. શાસ્ત્રાર્થે એટલે કે શાસ્ત્રાર્થમાં વિભિન્નાના એટલે કે જુદા જુદા મતાંતરાણા એટલે કે મતાંતરોનું ખંડન મંડન પૂર્વકમ એટલે કે ખંડન મંડન પૂર્વક વિમર્શમ એટલે કે ચિંતનમ ભવતી સ્મ એટલે કે થતું હતું. શાસ્ત્રાર્થમાં એટલે કે જ્યારે ચર્ચા સભા યોજવામાં આવતી ત્યારે તેની અંદર તે શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું તેમાં કેટલા બધા વિદ્યાર્થીઓ હોય દરેકના મત મુજબ ખંડન મુંડન પૂર્વક વિદ્યાર્થીઓની વાતોનું ચિંતન થતું હતું. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન મંડન પૂર્વક ચિંતન થતું હતું. અનેકસ્મે એટલે કે અનેક વિજયી જનાય એટલે કે વિજેતા લોકોને રાજા એટલે રાજા પારિતોષિક રૂપેણ એટલે કે ઉપહાર તરીકે અથવા તો ભેટ તરીકે ભૂમિમાં એટલે કે જમીન અયચ્છત એટલે કે આપતા. જ્યારે આ ચર્ચા સભા યોજવામાં આવતી તેમાં જે વિદ્યાર્થીઓ વિજેતા થતા તેને રાજા ઉપહાર તરીકે જમીન આપતા. અનેકસ્મે એટલે કે અનેક વિજેતા વિજયી જનાય એટલે કે વિજેતા લોકોને રાજા એટલે કે રાજા પારિતોષિક રૂપેણ એટલે કે ઉપહાર તરીકે ભૂમિમાં એટલે કે જમીન અયચ્છત એટલે કે આપતા હતા. કદાચિત એટલે કે ક્યારેક વિજયી જનાના એટલે કે વિજેતા વ્યક્તિઓના નામાની એટલે કે નામો વિદ્યાપીઠસ્ય એટલે કે વિદ્યાપીઠના દ્વારે એટલે કે દ્વાર ઉપર ઉટંટકિતાની અભવન. ઉટંટકિતાની એટલે કે કોતરાવવામાં અને અભવન એટલે કે આવતા. ક્યારેક વિજેતા થનાર વ્યક્તિઓના નામો વિદ્યાપીઠના દ્વાર ઉપર કોતરાવવામાં આવતા હતા. ખ્રિસ્તાત પૂર્વ પ્રાયઃ. ખ્રિસ્તાત એટલે ઈસવીસન, પૂર્વ એટલે પૂર્વે, પ્રાયઃ એટલે લગભગ, પંચમ શતાબ્દામ એટલે કે 5મી સદીમાં, ભગવતઃ એટલે કે ભગવાન, મહાવીરસ્ય એટલે કે મહાવીર, જન્મ એટલે જન્મ અને અભવત એટલે કે થયો. ઈસવીસન પૂર્વે લગભગ 5મી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો. તસ્મિન કાલે એટલે તે જ સમયે ભગવતા એટલે કે ભગવાન, મહાવીરેણ એટલે કે મહાવીરે, યહ એટલે જે, ઉપદેશ એટલે ઉપદેશ, પ્રદત્ત એટલે કે આપેલો, સહ એટલે તે, આગમ એટલે કે આગમ, નામના એટલે નામે, પ્રસિદ્ધ એટલે જાણીતો, વર્તનતે એટલે છે. તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપેલો તે આગમ નામે જાણીતો છે. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો. તે જ સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપેલો તે આગમ નામે જાણીતો છે. અયમ આગમ વર્ષ 500 યાવત મૌખિક પરંપરાયા સુરક્ષિત આશિત. અયમ એટલે આ, આગમ એટલે આગમ, વર્ષ 500 એટલે કે 500 વર્ષ સુધી, યાવતું એટલે કે સુધી, મૌખિક પરંપરાયા
એટલે મૌખિક પરંપરામાં સુરક્ષિત એટલે સુરક્ષિત, આશિત એટલે કે હતો. આ આગમ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. કે મહાવીર સ્વામીએ આગમ નામનો જે ઉપદેશ આપ્યો હતો તે લોકોના મોઢે 500 વર્ષ સુધી સુરક્ષિત હતો. આ આગમ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. એવમ હિ એટલે એવું, ખરેખર, શ્રૂયતે એટલે કે સંભળાય છે, યત એટલે કે ખ્રિસ્તસ્ય એટલે ઈસવીસનની, તૃતીયાયા એટલે કે ત્રીજી, શતાબ્દા એટલે કે સદીમાં, નાગાર્જુન નામના એટલે નાગાર્જુન નામે, પ્રસિદ્ધસ્ય એટલે કે પ્રસિદ્ધ, વિદુષ એટલે કે વિદ્વાનની, અધ્યક્ષતાયામ એટલે કે અધ્યક્ષતામાં, એકા એટલે એક, જૈન સાધુના એટલે કે જૈન સાધુઓની, સમિતિ એટલે કે સભા, મિલિતા એટલે કે મળી હતી. જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાગાર્જુન આવી ગયા, કવિ શ્રી નાગાર્જુન, તો તેનો પણ ફોટોગ્રાફ મેં તમને આગળ બતાવી આપેલ છે. હવે આપણને અહીંયા શું કહે છે કે એવું ખરેખર સંભળાય છે, એવમ હિ શ્રૂયતે એટલે એવું ખરેખર સંભળાય છે, યત એટલે કે ખ્રિસ્તસ્ય તૃતીયાયા શતાબ્દા એટલે કે ઈસવીસનની ત્રીજી સદીમાં, એવું ખરેખર સંભળાય છે કે ઈસવીસનની ત્રીજી સદીમાં નાગાર્જુન નામના એટલે કે નાગાર્જુન નામના, પ્રસિદ્ધસ્ય એટલે કે પ્રસિદ્ધ, વિદુષ એટલે કે વિદ્વાન, અધ્યક્ષતામાં એટલે તેની મોજૂદગીમાં, એકા એટલે એક, જૈન સાધુના એટલે કે જૈન સાધુની, સમિતિ એટલે કે સભા, મિલિતા એટલે કે મળી હતી. એવું ખરેખર સંભળાય છે કે ઈસવીસનની ત્રીજી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં એક જૈન સાધુઓની સભા મળી હતી. અશ્યામ આગમ ગ્રંથાના, અશ્યામ એટલે એમાં, આગમ ગ્રંથાના એટલે કે આગમ ગ્રંથોના, લેખનસ્ય એટલે કે લેખનનો, પ્રસ્તાવો ભવત એટલે કે પ્રસ્તાવ થયો. અશ્યામ આગમ ગ્રંથાના લેખનસ્ય પ્રસ્તાવો ભવત એટલે કે એમાં આગમ ગ્રંથોના લેખનનો પ્રસ્તાવ થયો. એટલે કે જ્યારે સભા ભરવામાં આવી ત્યારે એ સભાની અંદર આગમ ગ્રંથો જે લોકોના મુખ ઉપર સુરક્ષિત હતા 500 વર્ષો સુધી, તેને લેખનની અંદર મૂકવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. એટલે કે લેખનનો પ્રસ્તાવ થયો. અત્ર લેખબંધા વાણી વલ્ભી વાચના નામના પ્રસિદ્ધા જાતા. અત્ર એટલે અહીં, લેખબંધા એટલે કે લખાણથી બંધ, લેખબંધા એટલે લખાણથી બંધ થયેલી, વાણી એટલે કે વાણી, વલ્ભી વાચના એટલે કે વલ્ભી વાચના નામે, પ્રસિદ્ધા એટલે કે વિખ્યાત, જાતા એટલે કે થઈ. અહીં લખાણથી બંધ થયેલી વાણી વલ્ભી વાચના નામે વિખ્યાત થઈ. ત્યારબાદ જે આગમ નામનો ગ્રંથ હતો, જે 500 વર્ષ સુધી લોકોના મુખ ઉપર સુરક્ષિત હતો, ત્યારબાદ તેને વાણી દ્વારા તેનું લખાણ કરવામાં આવ્યું અને તે લખાણ વલ્ભી વાચના નામે તે વાણી પ્રસિદ્ધ થઈ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો કે 500 વર્ષ પહેલાં જે મહાવીર સ્વામીએ આગમ ઉપદેશ આપ્યો હતો તે આગમ નામે પ્રસિદ્ધ થયો અને તે 500 વર્ષ સુધી લોકોના મુખ ઉપર ખાલી મૌખિક રીતે સુરક્ષિત રહ્યો. ત્યારબાદ એક જૈન સાધુઓની સભા ભરવામાં આવી. એ સભામાં જે આગમ ગ્રંથ હતો તે આગમ ગ્રંથને લખાણ સ્વરૂપે મૂકવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને તે પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવ્યો. તે લખાણથી બંધ થયેલી વાણી હતી તે વલ્ભી વાચના નામે પ્રસિદ્ધ થઈ. ખ્રિસ્તસ્ય નવમ્યા શતાબ્દા, ખ્રિસ્તસ્ય એટલે ઈસવીસનની, નવમ્યા એટલે નવમી, શતાબ્દા એટલે સદીમાં,
વલ્ભીનગરસ્ય એટલે કે વલ્ભીનગરનો વિનાશઃ એટલે કે વિનાશ અભવત એટલે થયો. ખ્રિસ્તસ્ય નવમ્યા શતાબ્દા વલ્ભીનગરસ્ય વિનાશઃ અભવત એટલે કે ઈસવીસનની 9મી સદીમાં વલ્ભીનગરનો વિનાશ થયો. પરંતુ તસ્ય અવશેષા, પરંતુ એટલે પરંતુ, તસ્ય એટલે તેના, અવશેષા એટલે અવશેષો, અધાપી એટલે આજે પણ, તસ્ય એટલે તેની, સમૃદ્ધિ એટલે સમૃદ્ધિને, સૂચ્યંતી એટલે સૂચવે છે. પરંતુ તેના અવશેષો આજે પણ તેની સમૃદ્ધિને સૂચવે છે. એવં ભારતસ્ય પ્રાચનેષુ વિદ્યાકેન્દ્રેષુ વલ્ભી એકતમમ આશિત. એવમ એટલે આમ, ભારતસ્ય એટલે ભારતના, પ્રાચનેષુ એટલે કે પ્રાચીન, વિદ્યાકેન્દ્રેષુ એટલે કે વિદ્યાકેન્દ્રોમાં, વલ્ભી એટલે વલ્ભી, એકતમ એટલે એક હતું, એકતમ એટલે એક અને આશિત એટલે હતું. આમ ભારતના પ્રાચીન વિદ્યાકેન્દ્રોમાં વલ્ભી એક હતું. ઇતિહાસે એટલે કે ઇતિહાસમાં, ચ એટલે અને, અધ્યાપી એટલે આજે પણ, વર્તતે એટલે છે, જે અને ઇતિહાસમાં આજે પણ તે છે. એવં ભારતસ્ય પ્રાચનેષુ વિદ્યાકેન્દ્રેષુ વલ્ભી એકતમમ આશિત ઇતિહાસે ચ અધ્યાપી વર્તતે. આમ ભારતના પ્રાચીન વિદ્યાકેન્દ્રોમાં વલ્ભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સંસ્કૃત પાઠ ચોથો તે સંપૂર્ણ થયો. છતાં પણ જો તમને આ પાઠની અંદર કાંઈ પણ ક્વેરી હોય તો તે તમે વિશાલ સરને જણાવશો, તે હું નેક્સ્ટ લેક્ચરમાં દૂર કરી દઈશ. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું.